હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌપ્રથમ બધા અંગ્રેજીનો લીથો કાઢી લેશે અને લીથામાં જે આપણે પેજ કરવાનું છે આજે 25. કયો પેજ નંબર? બધા 25 નંબરનું પેજ કાઢશે લીથામાં. હવે આપણે ગયા લેક્ચરમાં 24 નંબરના પેજ ઉપર શું કરેલું હતું? તો જે યુનિટ 1 આપણે અત્યારે ચાલુ છે કે ગેટ અપ એન્ડ ડાન્સ, જેમાં આપણે ગયા લેક્ચરમાં શું શીખ્યા કે વોટ વડે ક્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે? તો કે કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફૂલ વગેરેની, જે ફૂલ છે, ફળ છે વગેરેની માહિતી મેળવવી હોય તો વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જે આપણે 4 વાક્ય છે એ આપણે ગયા લેક્ચરમાં કમ્પ્લીટ કરી લીધા છે કે જે ચિત્ર આપેલું હોય છે, પછી કાઉન્સની અંદર 2 આન્સર આપેલા હોય છે, એમાંથી જે સાચો જવાબ હોય એ આપણે ચિત્ર જોઈ અને એ પ્રમાણે નીચે લખવાનો છે. તો આજે આપણે કરીશું જે 5મું વાક્ય છે. 5મું વાક્ય છે, આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ, કે તે શું છે? વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે. તો વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. હવે તે એટલે જે ચિત્રમાં જે વસ્તુ આપેલી છે એની આપણે માહિતી મેળવવાની છે કે ચિત્રમાં શું છે એમ. વોટ ઇઝ ઇટ એટલે કે આ શું છે એમ પૂછે છે આપણને. તો આપણે ચિત્ર જોઈએ એટલે તરત જ આઈડિયા આવી જશે કે ચિત્ર શેનું છે? તો કે બેટનું ચિત્ર છે. અને હવે આપણે કાઉન્સ જોઈ લઈએ તો ઇટ ઇઝ એ કેટ. હવે CAT કેટ એટલે થશે બિલાડી, કે તે બિલાડી છે. અને ઇટ ઇઝ એ બેટ, BAT બેટ એટલે બેટ, તો તે બેટ છે. ઇટ ઇઝ એ કેટ, ઇટ ઇઝ એ બેટ. એમાંથી સાચો જવાબ આપણે જોઈએ તો કે ચિત્રમાં બિલાડી નહીં પણ શું છે? બેટ. એટલે જવાબ આવશે ઇટ ઇઝ એ બેટ. એટલે નીચે બધાએ લખવાનું રહેશે ઇટ ઇઝ એ બેટ અને છેલ્લે ફૂલ સ્ટોપ. કે વોટ ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક હોય, મતલબ કે પ્રશ્નાર્થ વાક્ય છે તો એમનો જવાબ આપણે ઇટ ઇઝ એ બેટ ક્વેશ્ચન માર્ક નીકળી જશે અને અહીંયા આવશે ફૂલ સ્ટોપ. તો આ રીતના બધાએ નીચે જવાબ લખવાનો છે. અત્યારે સાથે સાથે ના લખવું હોય તો જે નીચે આન્સર આપેલો છે કે ઇટ ઇઝ એ બેટ, એની નીચે તમે ડોટ્સ કરી લેવાનું અને પછી નિરાતે લખી લેવાનો જવાબ. હવે આપણે જે 6થું વાક્ય છે એ આપણે જોઈએ તો કે વોટ ઇઝ ઇટ શું છે? તો કે વોટ ઇઝ ઇટ તે શું છે? પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે તે શું છે. તે એટલે તો કે જે ચિત્રમાં આપણને જે ચિત્ર આપેલ છે એમના વિશે કહે છે કે તે શું છે. તો આપણે ચિત્ર જોઈએ તો તમને બધાને ખબર પડી જશે ચિત્ર જોઈને કે શેનું ચિત્ર છે બાળ મિત્રો? તો કે ઝાડ. શું છે ચિત્રમાં? ઝાડ. તો આપણે કાઉન્સમાં જોઈએ તો પેલો જે જવાબ છે એ છે ઇટ ઇઝ એ ટ્રી, TREE, ટ્રી એટલે થશે ઝાડ. અને બીજું જોઈએ તો ઇટ ઇઝ એ ડોર, DOOR, ડોર એટલે દરવાજો. એટલે કે તે દરવાજો છે અને તે ઝાડ છે. તો આપણને બધાને ખબર પડી જશે કે ચિત્રમાં ઝાડ છે એટલે આમાં જવાબ આવશે ઇટ ઇઝ એ ટ્રી. તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક વાળું છે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ, તો એમની નીચે બધાએ લખવાનું છે ઇટ ઇઝ એ ટ્રી. એટલે કે તે ઝાડ છે. શું થયું? કે તે ઝાડ છે. હવે આપણે 7 નંબરનું આપણે જોઈએ તો પ્રશ્ન કે વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ તે શું છે? શું પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે તે શું છે? તે એટલે જે ચિત્ર છે એ, ચિત્રમાં શું આપેલું છે એમના માટે આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ તે શું છે? તો ચિત્ર આપણે જોઈએ તો ચિત્રમાં છે બસ. શું છે ચિત્રમાં? બસ.
તો નીચે આપણે જવાબ જોઈ લઈએ કે ઇટ ઇઝ એ કાર, CAR, કાર એટલે ગાડી, કે તે ગાડી છે. અહીંયા જે ચિત્ર આપેલું છે એના માટે બે જવાબ આપેલા છે. પહેલો છે ઇટ ઇઝ એ કાર અને બીજો છે ઇટ ઇઝ એ બસ, BUS, બસ એટલે બસ. તો ચિત્રમાં આપણે જોઈએ તો કારનું ચિત્ર છે કે બસનું, તો એ તો આપણે જોઈ લીધું કે બસનું ચિત્ર છે, એટલે જવાબ આવશે ઇટ ઇઝ એ બસ. જવાબ કયો આવશે? ઇટ ઇઝ એ બસ. એટલે નીચે બધાએ લખવાનું છે વોટ ઇઝ ઇટ, તો એમની નીચે બધાએ લખવાનું છે ઇટ ઇઝ એ બસ અને છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતના જવાબ બધાએ લખવાના છે. હવે આપણે 8મો ક્વેશ્ચન જોઈએ તો વોટ ઇઝ ઇટ, વોટ ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે તે શું છે. તે એટલે આપણે ક્યાં જોવાનું છે? ચિત્રમાં. તો આપણે ચિત્રમાં જોઈએ તો ચિત્રમાં શું છે? તો કે બિલાડી. ચિત્રમાં શું છે? બિલાડી. એમને ઇંગ્લિશમાં કહેવાય કેટ, CAT, કેટ એટલે બિલાડી. તો આપણે નીચે જવાબ જોઈ લઈએ કે ઇટ ઇઝ એ કેટ. પહેલો જવાબ છે ઇટ ઇઝ એ કેટ, CAT, કેટ એટલે બિલાડી. અને બીજો છે ઇટ ઇઝ એ રેટ, RAT, રેટ એટલે ઉંદર. તો જવાબ આપણે ચિત્રમાં જોયું કે ચિત્રમાં ઉંદર નહીં પણ શું છે? બિલાડી. એટલે જવાબ આવશે ઇટ ઇઝ એ કેટ. તો ઉપર બધાએ લખવાનું છે ઇટ ઇઝ એ CAT, કેટ અને પછી ફૂલ સ્ટોપ. તે બિલાડી છે. વોટ ઇઝ ઇટ, તો આપણે શું કહેવાનું? તે બિલાડી છે, એના માટે ઇટ ઇઝ એ કેટ. હવે ત્યાર પછી 9 નંબરનું આપણે જોઈએ તો પ્રશ્ન છે કે વોટ ઇઝ ઇટ. પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તે એટલે ક્યાં આપણે જોવાનું છે? ચિત્રમાં. તો આપણે ચિત્રમાં જોઈએ તો જે બ્લેકબોર્ડ સાફ કરવા માટેનું જે ડસ્ટર હોય એ છે. શું છે ચિત્રમાં? ડસ્ટર. તો આપણે પહેલાં જવાબ જોઈ લઈએ કે ઇટ ઇઝ એન ઇરેઝર. શું સ્પેલિંગ છે? ERASER, ઇરેઝર. અને આગળ આર્ટિકલ એન છે. કેમ એન આવ્યો? તો કે ઈથી સ્પેલિંગ શરૂ થાય છે એટલા માટે. અને ઈ છે એ સ્વર છે, અંગ્રેજીનો સ્વર, AEIOU. ત્યાંથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મૂકવાનો છે. એટલે ઇટ ઇઝ એન ઇરેઝર. અને બીજો જવાબ છે ઇટ ઇઝ એ ડસ્ટર, DUSTER, ડસ્ટર એટલે જે આપણે બોર્ડ સાફ કરવા માટેનું હોય ડસ્ટર, તે ડસ્ટર. તો ચિત્રમાં આપણે જોઈ લીધું કે ચિત્રમાં ડસ્ટર છે એટલે ઇટ ઇઝ એ ડસ્ટર. આ જવાબ સાચો છે. એટલે ઉપર બધાએ લખવાનું રહેશે ઇટ ઇઝ એ ડસ્ટર. ડસ્ટરનો સ્પેલિંગ પછી ફૂલ સ્ટોપ, પછી મૂકવાનો ફૂલ સ્ટોપ. અને હવે જે 10મું વાક્ય છે, આ પેજ ઉપરનું જે છેલ્લું વાક્ય છે એ આપણે જોઈ લઈએ કે વોટ ઇઝ ઇટ. પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે? તે એટલે આપણે શું જોવાનું? ચિત્ર. તો આપણે ચિત્રમાં જોઈએ તો શું છે ચિત્રમાં? તો કે જે બ્લેકબોર્ડ હોય, લખવા માટેનું પાટિયું હોય, જે બોર્ડ હોય તે છે. તો આપણે પહેલાં તો ઓપ્શન જોઈ લેશું. સૌથી પહેલો છે ઇટ ઇઝ એ વિન્ડો, WINDO, વિન્ડો એટલે બારી. વિન્ડો એટલે શું થાય? બારી, કે તે બારી છે. અને બીજો જવાબ જોઈએ કે ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ, BLACK BOARD, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું, જે આપણે ક્લાસરૂમમાં આપણે બ્લેકબોર્ડનો યુઝ કરીએ છીએ તે. તો જવાબ આપણે ચિત્ર જોયું કે બ્લેકબોર્ડ છે. ચિત્રમાં શું છે? બ્લેકબોર્ડ. તો જવાબ આવશે ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ. તો જે ઉપર આપણને પ્રશ્ન પૂછવામાં આવેલ છે કે વોટ ઇઝ ઇટ, એમનો જવાબ નીચે બધાએ લખવાનો રહેશે ઇટ ઇઝ એ બ્લેકબોર્ડ. તે કાળું પાટિયું છે, છેલ્લે ફૂલ સ્ટોપ. તો આ રીતના તમારે બધાએ ચિત્ર આપેલ હોય, પછી પ્રશ્ન આપેલ હોય, તો ઓપ્શન આપેલ હોય કે ના હોય,
અત્યારે આપણને ઓપ્શન આપેલા છે. માનો કે એક્ઝામમાં ઓપ્શન નથી તો તમને ચિત્ર જોઈને જવાબ લખતા આવડવું જોઈએ. કે ચિત્રમાં દાખલા તરીકે બિલાડી છે તો એનો જવાબ આપણે ઇટ ઇઝ એ કેટ. જે ક્વેશ્ચન માર્ક છે વોટ ઇઝ ઇટ, જવાબ લખતી વખતે ઈટ છે એ પહેલાં આવી જશે, ઈટ પછી ડાયરેક્ટ ઇઝ મૂકવાનું, પછી એ કે એન મૂકવાનું અને પછી જે ચિત્રમાં જે વસ્તુ હોય એનું નામ લખવાનું. ડસ્ટર તો છેલ્લે ડસ્ટર લખવાનું, બ્લેકબોર્ડ છે તો છેલ્લે બ્લેકબોર્ડ લખી અને ફૂલ સ્ટોપ કરવાનો છે. તો આ રીતના તમારે બધાએ વાક્ય બનાવવાના, મતલબ કે જે પ્રશ્ન પૂછવામાં આવેલ છે એનો જવાબ છે આ રીતના આપવાનો છે. અહીંયા જે આપણું પેજ છે એ પૂરું થાય છે, પણ હજુ આપણી પાસે ટાઈમ છે. તો મેં તમને કીધું એમ કે ગયા લેક્ચરમાં આપણે હવે 91 to 100 સુધી, મતલબ કે 1 to 100 સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ આપણે અત્યાર સુધીમાં જ્યારે લેક્ચરમાં ટાઈમ હોય ત્યારે આપણે લઈ લેતા હતા વચ્ચે વચ્ચે, કે એક લાઈન લેતા હતા. તો 100 સુધી બધા કમ્પ્લીટ થઈ ગયા છે. લગભગ તો બધાને આવડતા જ હશે, પાકા થઈ જ ગયા હશે. પણ મેં તમને કીધું હતું ને કે 9 સ્પેલિંગ છે એ યાદ રાખવાના છે. હું તમને દરેક વખતે લેક્ચરમાં કહેતી હતી કે 9 સ્પેલિંગ યાદ રાખો એટલે તમને 1 to 100 એકદમ પાકા થઈ જશે. તો આજે આપણે એ 9 સ્પેલિંગ કરવાના છે. તો જોઈએ આપણે કે મેં તમને કીધું હતું કે 9 સ્પેલિંગ છે એ તમારે કરવાના છે. તો ચાલો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં શું સૂચના લખેલી છે કે નીચેના શબ્દો વાંચો, લખો અને યાદ રાખો. નીચેના શબ્દો છે એ લખવાના છે, વાંચવાના છે અને યાદ રાખવાના છે. હવે એમાં સૌથી પહેલાં 1 થી 10 તો તમને લોકોને HKGમાં, હાયર કેજીમાં, લોયર કેજીમાંથી આવે છે, બરાબર, એટલે એ કાંઈ સવાલ નથી. હવે ત્યાર પછી 11ની લાઈન એ પણ આવડતી જ હોય. એમાં આવશે છેલ્લે 2020. 11ની લાઈનમાં છેલ્લે આવશે 2020. પછી 21 to 29, પછી એમાં આવશે 3030. પછી 31ની લાઈનમાં આવશે 4040. એ રીતના તમારે ખાલી 20, 30, 40, 50, 60 એ જ સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આજે કરવાના છે અને યાદ રાખવાના છે. તો સૌથી પહેલાં તમારે અત્યારે કોઈએ સાથે સાથે લખવાનું નથી. લેક્ચર વિડીયો પૂરો થઈ જાય પછી લીથામાં લખી લેવાનું છે અને અંગ્રેજીની નોટબુક્સમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. એટલે બધાનું ધ્યાન અત્યારે લેક્ચરમાં. સૌથી પહેલાં 20 નંબર્સ લખવાના છે. 20, 20, 20 એટલે થશે 20. તો 20નો સ્પેલિંગ TWENTY. 20નો સ્પેલિંગ થશે TWENTY. 20 એટલે 20. 20 એટલે 20. હવે જો 20નો સ્પેલિંગ આવડે એટલે 21 to 29 તમને આવડી જાય, કારણ કે 20 લખવાનું છે અને પાછળ 1 2 3 4 5 6 7 8 ને 9 લખવાનું છે. એટલે ત્યાર પછી આવે 30. 29 પછી શું આવે? 30. તો આપણે 30નો સ્પેલિંગ છે એ યાદ રાખવાનો કે THIRTY. 30નો સ્પેલિંગ થશે THIRTY. 30 એટલે 30. 30 એટલે 30. જો હવે 30નો સ્પેલિંગ થઈ ગયો, બરાબર. તો 30નો સ્પેલિંગ આવડે એટલે 31 to 39 એકદમ કમ્પ્લીટ થઈ ગયા. પછી સીધો સ્પેલિંગ કયો પાકો કરવાનો? 40. 40. હવે 40 એટલે કેટલા થશે? 40. તો એમનો સ્પેલિંગ FORTY. 40નો સ્પેલિંગ થશે FORTY. 40. 40 એટલે 40. 40 એટલે 40. હવે આમાં છે ને મોસ્ટલી ઘણા બધા એવી ભૂલ કરે છે. 40નો સ્પેલિંગ FORTY છે અને ઘણા બધા જો આમ લખે છે FOURTY. આ રીતના લખેલું હોય છે. હવે આમાં યુ મૂકવાનો નથી. 40ના સ્પેલિંગમાં યુ છે એ નીકળી જાય છે. FORTY આ સાચો સ્પેલિંગ છે. એટલે આ રીતના લખવાનો છે. ખાસ બધા યાદ રાખે, કારણ કે ખાલી 40
FOURTY તમે લખો એટલે ખાલી એક સ્પેલિંગ નહીં તમારો, પણ પછી તમે શું કરો 41ની લાઈન આવે, બરાબર. એટલે 41 to 49 સુધી તમે FOU લખો એટલે આખી જે લાઈન છે ખોટી, એક પણ માર્ક્સ તમને મળે નહીં. એટલે ખાસ જો આ સ્પેલિંગ તમે પાકો કર્યો હોય તો તમારી જે 40નો સ્પેલિંગ છે, 40 એટલે 40, પછી 41 થી 49 સુધીના જે 9 નંબર્સ આવે છે એ બધું સાચું પડે. એટલે ખાસ બધા 40ના સ્પેલિંગમાં યાદ રાખશે, ધ્યાન રાખશે લખતી વખતે કે FORTY 40 એટલે 40. હવે ત્યાર પછી FIFTY. હવે 41 to 49 પછી આવશે 50નો સ્પેલિંગ, એટલે 50નો સ્પેલિંગ થશે FIFTY 50. 50 એટલે 50. હવે આમાં 50ના સ્પેલિંગમાં પણ જો કે બધા ભૂલ નથી કરતા, પણ ઘણા બધા એવા નીકળે છે કે આ રીતના લખે FIVE અને છેલ્લે TY લગાડી દે 5T એમ, પણ આ રીતના નથી લખવાનું. 5નો સ્પેલિંગ લખી અને છેલ્લે TY બધા સ્પેલિંગમાં નહીં આવે, એટલે 50નો સ્પેલિંગ FIFTY આ રીતના કરવાનો છે. FIFTY 50 એટલે 50. હવે ત્યાર પછી આવશે SIXTY 60 એટલે 60. આમાં બરાબર છે કે પહેલાં 6નો સ્પેલિંગ છે અને છેલ્લે TY લગાડેલ છે, એટલે આ તમારે યાદ રાખો, એકદમ ઇઝી રહેશે. 6T SIXTY 60 એટલે 60. હવે 60નો સ્પેલિંગ આવડે એટલે 61 to 69 સુધી આવડી જાય, અને પછી ડાયરેક્ટ એક સ્પેલિંગ એમાં અલગ આવે પાકો કરવાનો, કયો તો કે 70નો. તો 70નો સ્પેલિંગ 70 એટલે 70, તો એમનો સ્પેલિંગ થશે પહેલાં 7 ACVEN અને પછી છેલ્લે TY. 60માં પણ એ રીતના જ હતું, પછી 70માં પણ એ મુજબ જ કરવાનું છે, ACVEN છેલ્લે TY, એટલે 70 એટલે 70. 70 એટલે 70. હવે તમે 70નો સ્પેલિંગ આખો તમારો સાચો હોય તો 71ની લાઈન સાચી પડે. 70 પછી 1 થી 9 એટલે 79 સુધીની કમ્પ્લીટ. પછી એમાં કયો નવો સ્પેલિંગ પાકો કરવાનો રહેશે તો કે 80નો. હવે 80નો સ્પેલિંગ જો બધા ખાસ જોશે કે EIGHTY, બરાબર. જો 8 જ છે, EIGHT 8 એટલે 8, બરાબર, પણ પછી ટી આવી ગયો એટલે ખાલી છેલ્લે Y જ લગાડવાનો આવે છે. પછી અહીંયા ડબલ TY નહીં, એમ કે 8નો સ્પેલિંગ પાછો ટી ને Y લગાડવાનો એવું નહીં. પહેલાં 8નો સ્પેલિંગ છે ને છેલ્લે ખાલી Y, EIGHTY. 80 એટલે 80. 80 એટલે કેટલા થશે 80. હવે 81 to 89 પછી એમાં કયો નવો સ્પેલિંગ આવશે તો કે 90. કયો આવશે 90. 90નો સ્પેલિંગ જોઈએ તો એમાં પણ NIA ની 9 અને છેલ્લે TY 90. 90 એટલે 90. હવે 91 to 99 સુધી કમ્પ્લીટ થઈ ગયું. હવે છેલ્લો સ્પેલિંગ આવશે 100. કયો આવશે 100 એટલે 100. 100. હવે 100નો સ્પેલિંગ બધાએ કઈ રીતના યાદ રાખવાનો, HUNDRE અને છેલ્લે D. HUNDRED આ રીતના પાકો કરવાનો. HUNDRED 100 એટલે 100. તો બસ આ 9 સ્પેલિંગ હું તમને અત્યાર સુધી કહેતી હતી કે 9 સ્પેલિંગ તમે યાદ રાખો, જેથી કરીને 1 to 100 સુધી છે એમાં એક પણ ભૂલ પડશે નહીં. મેં જો ખાસ 40, 50 અને 80નો સ્પેલિંગ 3 છે એ ખાસ બધાએ જોઈ લેવાના છે. બાકી 60, 70 અને 90 એ છે એ સ્પેલિંગ લખી અને છેલ્લે TY અને આમાં ખાલી Y લગાડવામાં આવે છે. બાકી 20, 30, 100 એ તો અલગ જ છે, એ તો તમારે પાકો કરવાનો જ છે. જોકે આમાંથી લગભગ તો બધાને થઈ જ ગયા હશે, કારણ કે તમે 4th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો અને 1 to 100ના સ્પેલિંગ આપણે 1st, 2nd,
ફર્સ્ટ નહીં, ફર્સ્ટમાં 50 સુધી કર્યા હોય તો સેકન્ડ થર્ડમાં તો આપણે કમ્પ્લીટ થઈ જ ગયા છે. એટલે બસ જે લીથામાં પેજ છે એમાં બધા વ્યવસ્થિત સારા અક્ષરે આન્સર લખી લેશે અને અંગ્રેજી નોટમાં 2200ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ લખવાના છે, ખાસ સાથે સાથે પાકા કરવાના છે. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.